ધોરણ 9 ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિમાં સૌપ્રથમ વિવિધ સંખ્યાઓ વિશેની સમજૂતી શીખીશું. સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ, તેને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહેવાય. તેથી પ્રાકૃતિક સંખ્યાઓને સંકેતમાં કેપિટલ N કહેવાય. પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? તો કેપિટલ N બરાબર છગડિયા કૌંસમાં 1 2 3 4 ડેશ 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 અસંખ્ય છે પ્રાકૃતિક સંખ્યાઓ. આપણે અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓને ગણની ભાષામાં અહીંયા રજૂ કરવામાં આવ્યું છે, એટલે છગડિયા કૌંસમાં અહીંયા દર્શાવ્યા છે. એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ પણ કહેવાય. તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલે એને શું કહેવાય? N. અને N બરાબર 1 2 3 4 ડેશ 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 ડેશ. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તમને મળે, કઈ મળે? તો 1. પણ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા અહીંયા મળે નહીં, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે. માટે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળશે નહીં. ટોપિક નંબર 2, પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં હોલ નંબર્સ કહેવાય. માટે એનો સંકેત કયો આવશે? તો W આવશે. તો પૂર્ણ સંખ્યાઓને સંકેતમાં W કહેવાય. પૂર્ણ સંખ્યાઓ કઈ છે? તો W બરાબર છગડિયા કૌંસમાં 0 1 2 3 4. અહીંયા 0 ઉમેરાયું એટલે 0 એ પૂર્ણ સંખ્યા છે. એટલે 0 1 2 3 4 ડેશ ડેશ ડેશ. પૂર્ણ સંખ્યાઓ પણ કેવી છે? અસંખ્ય છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા તમને મળે, કઈ મળે? 0. પણ સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં, કારણ કે પૂર્ણ સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે. માટે મળી શકે નહીં. પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે. એટલે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાઓનો શું કહેવાય? ઉપગણ કહેવાય. શું કહેવાય? ઉપગણ. કેમ કે પ્રાકૃતિક સંખ્યાના તમામ સભ્યો એ પૂર્ણ સંખ્યામાં શું છે? આવેલા છે. તેથી પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાનો શું કહેવાય? ઉપગણ કહેવાય. ટોપિક નંબર 3, પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં ઇન્ટીજર્સ કહેવાય. તેથી પૂર્ણાંક સંખ્યાઓને સંકેતમાં Z કહેવામાં આવે છે. Z જર્મન અક્ષર ઝેલન પરથી આવ્યું, અને ઝેલનનો અર્થ સંખ્યા થાય છે. પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ Z બરાબર છગડિયા કૌંસમાં ડેશ 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 -3 -2 -1 0 1 2 3 ડેશ ડેશ ડેશ. એનો મતલબ કે બંને છેડેથી પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે? અનંત છે. તેથી સૌથી નાની પૂર્ણાંક સંખ્યા ન મળે કે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા ન મળે, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ કેવા છે? અસંખ્ય છે. પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થઈ જાય છે. માટે પૂર્ણ સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓનો ઉપગણ કહેવાય. ટોપિક નંબર 4, સમ્ય સંખ્યાઓ. એને ઇંગ્લિશમાં રેશનલ નંબર્સ કહેવાય. સમ્ય સંખ્યાઓને સંકેતમાં Q વડે દર્શાવવામાં આવે છે. સમ્ય સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ, ઋણ પૂર્ણાંક, શૂન્ય, ધન પૂર્ણાંક તેમજ P/Q સ્વરૂપની બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે P/Q માં P એટલે અંશ અને Q એટલે છેદ. દાખલા તરીકે સમ્ય સંખ્યાઓ ના ઉદાહરણ વિશે વિચારીએ તો -1/2, -2/5, 3/2, 7/9, 5/15 વગેરે સમ્ય સંખ્યાઓ કહેવાય, જે P/Q સ્વરૂપમાં છે, અંશ અને છેદ. સમ્ય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત પણ મળે અને અનંત આવૃત પણ મળે. શાંત એટલે ચોક્કસ સંખ્યા. જેમ કે દાખલા તરીકે તમને નીચે આપ્યું છે 1/5, તો આપણે 1 ને 5 વડે આપણે ડિવાઈડ કરીએ એટલે આપણને 0.2 મળશે.
12 પંચમાંશમાં પણ જવાબ તમને 2.4 મળે છે, જે ફિક્સ જવાબ તમને મળે છે, ચોક્કસ જવાબ મળે છે, એટલે એને શાંત કહેવાય. એનું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત છે. જ્યારે 2/3 તો એનો આપણે અહીંયા આગળ આન્સર શું આવશે? તો 0.6666666, એટલે 6 એ પુનરાવર્તિત થાય છે, એટલે એને અનંત આવૃત કહેવાય. એટલે એનું દશાંશ સ્વરૂપ કેવું મળે છે આપણને? અનંત આવૃત. એવી રીતે એક છઠ્ઠમાંશને પણ આપણે વિચારીએ તો 0.1 પછી 66666, એટલે એમાં પણ આપણને અહીંયા આગળ કેવું મળે છે? અનંત અને આવૃત મળે છે. એટલે સમ્ય સંખ્યાનું દશાંશ સ્વરૂપ બે સ્વરૂપમાં હોઈ શકે છે, એક શાંત અને એક અનંત અને આવૃત. ટોપિક નંબર 5, વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓને અંગ્રેજીમાં રિયલ નંબર્સ કહેવાય. તેથી વાસ્તવિક સંખ્યાઓને સંકેતમાં આર વડે દર્શાવાય છે. વાસ્તવિક સંખ્યાઓમાં સમ્ય સંખ્યાઓ તથા અસમ્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે. અસમ્ય સંખ્યાઓ જેવી કે √2, √3, √5 ડેશ ડેશ ડેશ. અસમ્ય સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં. ખાલી સમ્ય સંખ્યાઓને જ p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. અસમ્ય સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં. અસમ્ય સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય છે. તમે સમ્ય સંખ્યાઓ વિશે આગળ શીખી ગયા કે એનું દશાંશ સ્વરૂપ બે હોય છે, એક શાંત દશાંશ સ્વરૂપ અને બીજું અનંત આવૃત દશાંશ સ્વરૂપ. જ્યારે અહીંયા આગળ અસમ્ય સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ અનંત અને અનાવૃત હોય છે. દાખલા તરીકે 0.01, 001, 0001 ડેશ 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 ડેશ. પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. વિવિધ સંખ્યાઓની આપણે વિસ્તૃત રૂપમાં સમજૂતી મેળવી. હવે એને ચાર્ટ દ્વારા પણ સમજીએ. સંખ્યા ચાર્ટમાં શરૂઆતમાં પ્રાકૃતિક સંખ્યાગણ, પછી પૂર્ણ સંખ્યાગણ, પૂર્ણાંક સંખ્યાગણ, સમ્ય સંખ્યાગણ અને વાસ્તવિક સંખ્યાગણ, કુલ 5 સંખ્યાગણ છે. દરેકના સંકેત આપ્યા તમને કે પ્રાકૃતિક સંખ્યાગણને n કહેવાય, પૂર્ણ સંખ્યાગણને w કહેવાય, પૂર્ણાંક સંખ્યાગણને z કહેવાય, સમ્ય સંખ્યાગણને q કહેવાય, વાસ્તવિક સંખ્યાગણને r કહેવાય. એમાં કયા કયા વસ્તુઓનો સમાવેશ થાય એ તમને રજૂ કરવામાં આવ્યું છે. તો પ્રાકૃતિક સંખ્યાગણમાં શું આવે? તો પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. પૂર્ણ સંખ્યાગણમાં શું આવે? તો શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. પૂર્ણાંક સંખ્યાગણમાં શું આવે? તો ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક. સમ્ય સંખ્યાગણમાં શું આવે? તો ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક તથા p/q સ્વરૂપની સંખ્યાઓ. જ્યારે વાસ્તવિક સંખ્યાગણમાં શું આવે? તો ઋણ પૂર્ણાંક, શૂન્ય, ધન પૂર્ણાંક, સમ્ય સંખ્યાઓ તથા અસમ્ય સંખ્યાઓ. એનો મતલબ કે n ના બધા સભ્યો w માં છે, w ના બધા સભ્યો z માં છે, z ના બધા સભ્યો q માં છે, q ના બધા સભ્યો r માં છે. તેથી આપણે એને કહી શકાય કે n ઉપગણ w ઉપગણ z ઉપગણ q ઉપગણ r. અને બીજી રીતે પણ કહી શકાય n સબસેટ w, સબસેટ z, સબસેટ q, સબસેટ r. વિવિધ સંખ્યાઓની માહિતી મેળવ્યા પછી એના ઉપરથી થોડાક પ્રશ્નોના જવાબ આપણે શીખીશું. અહીં તમને આપવામાં આવે છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત તમે જણાવો. એમાં પહેલું, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. આ વિધાન કેવું કહેવાય? તો અસત્ય છે. કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 આવેલા છે, પણ 0 એ શું છે? તો પૂર્ણ સંખ્યા છે, એ પ્રાકૃતિક સંખ્યા નથી. કેમ કે પ્રાકૃતિક સંખ્યામાં કયા કઈ સંખ્યાઓ આવે? તો 1, 2, 3, 4. એટલે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. બીજું, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન સાચું છે, કારણ કે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે. કેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 ડેશ ડેશ, જ્યારે પૂર્ણ સંખ્યાઓ 0, 1, 2, 3, 4.
એટલે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ જાય છે. 3. દરેક પૂર્ણાંક એ સમ્ય સંખ્યા છે. આ વિધાન સત્ય છે. દરેક પૂર્ણાંક m ને m/1 સ્વરૂપમાં લખી શકાય, તેથી તે સમ્ય સંખ્યા છે. કેમ કે સમ્ય સંખ્યા એ p/q સ્વરૂપમાં હોય છે અને દરેક પૂર્ણ સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં લખી શકાય. તો કઈ રીતે? તો 5/1 લખો તો બી એ p/q સ્વરૂપ કહેવાય. 4/1 લખો, 13/1 લખો, -13/1 લખો, તો એને આપણે p/q સ્વરૂપમાં લખી શકાય. એટલે દરેક પૂર્ણાંક એ સમ્ય સંખ્યા છે. દરેક સમ્ય સંખ્યા એ પૂર્ણાંક છે. આ વિધાન કેવું છે? અસત્ય છે. કારણ કે ધારો કે આપણે વિચારીએ કે 3/5 એ સમ્ય સંખ્યા છે પરંતુ પૂર્ણાંક નથી. શું વિચારીએ? દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન અસત્ય છે. કારણ કે પૂર્ણાંકમાં ધન પૂર્ણાંક, શૂન્ય અને ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યામાં શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યા એટલે કે ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. એમાં માટે ઋણ પૂર્ણાંકો એ પૂર્ણ સંખ્યા નથી. તેથી દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી. દરેક અસમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. આ વિધાન સત્ય છે. વાસ્તવિક સંખ્યાઓના સમૂહમાં સમ્ય સંખ્યા તથા અસમ્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે અને વાસ્તવિક સંખ્યા ગણ એ સૌથી મોટો ગણ છે. તેથી તેને સંકેતમાં r કહેવામાં આવે છે. તેમાં બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ સ્ટુડન્ટ્સ.